હળવદમાં પીજીવીસીએલના અધિકારીઓની લાલિયાવાડી. બપોરે 3 વાગ્યે પીજીવીસીએલની કચેરીમાં કોઈ જ હાજર નથી. કચેરીમાં બપોરે 2 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી રિસેસનો સમય છે. લોકો હેરાન થાય પણ અધિકારી કર્મચારીઓ ઘરે આરામ ફરમાવે છે. લોકો રજૂઆત કરવા માટે પહોંચ્યા પરંતુ સમસ્યાનું સમાધાન કોણ કરશે? પીજીવીસીએલની કચેરી ખાલીખમ હોવા છતાં પણ લાઇટ અને પંખા ચાલુ હતા. એક તરફ લોકોના કામ નથી થતા, બીજી તરફ અધિકારીઓ નતા આગળ થના. ગઈકાલે પણ ચરાડવા ગામે ખેડૂતોએ પીજીવીસીએલના ધાંધિયાથી કંટાળી અને હોબાળો પણ મચાવ્યો હતો. અને આજ મુદ્દે સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર છે. વિશાલ, જે પ્રમાણે હળવદમાં પીજીવીસીએલના અધિકારીઓની આ બેદરકારી કહી શકાય, લાલિયાવાડી પણ કહી શકાય કે જ્યાં એક તરફ ઓફિસમાં એક પણ અધિકારી જોવા નથી મળી રહ્યું અને બીજી તરફ લાઇટ પંખા ચાલુ છે. ભર ઉનાળાનો આ સમયગાળો, લોકો પણ પરેશાન થતા હોય છે. શું વધુ જાણકારી? વૈભવી, ચોક્કસપણે વાત કરવામાં તો હળવદ શહેરમાં આવેલી આ પીજીવીસીએલની કચેરીનો વિડીયો છે. બપોરે 2:30 થી 3 વાગ્યા સુધીનો સમય છે. રિસેસ પૂરો થઈ ગયા બાદ પણ 30 મિનિટ સુધી કોઈ અધિકારી કે કર્મચારી કચેરીમાં જોવા મળ્યા ન હતા. આવી ગરમીમાં લોકો ગામડેથી તેમજ અન્ય વિસ્તારોમાંથી પોતાની રજૂઆત લઈને આવતા હોય છે. કારણ કે સમયસર લોકોને વીજળી તો પૂરી પાડી નથી શકતું, પરંતુ રજૂઆત કરવા આવતા લોકોને સાંભળવા માટે ત્યાં હાજર કોઈ કર્મચારી કે અધિકારી પણ નહોતું. તેમ છતાં પણ પંખા, લાઇટો બધું તેમને ચાલુ હતું. અને ગઈકાલે પણ આવી જ ખેડૂતોને પણ સમસ્યા હતી. તેઓ ચરાડવા ખાતે હલ્લાબોલ કર્યો હતો, પરંતુ પીજીવીસીએલ કચેરીએ જાણે કહ્યું હોય કે અમે નહીં સુધરી, એના જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને હવે આવા લોકો સામે શું કાર્યવાહી કરશે, અધિકારી કઈ કામગીરી કરશે કે કેમ, અને લોકોને ક્યારે સુખાકારી મળશે તે પણ એક સવાલ સેવાઈ છે. વૈભવી, બિલકુલ આભાર વિશાલ તમામ જાણકારી માટે. તો પીજીવીસીએલની આ કચેરી, જેના દ્રશ્યો પણ સામે આવ્યા, કચેરી ખાલીખમ છે પરંતુ છતાંય ત્યાં લાઇટ અને પંખા ચાલુ છે. એક તરફ લોકોને કોઈ પણ સમસ્યા હોય ત્યારે તેઓ ફોન કરતા હોય છે, ત્યારે તેવામાં અધિકારીઓ જ ઓફિસની અંદર હાજર નથી રહેતા. ભર ઉનાળાનો આ સમયગાળો અને વીજકાપને લઈને કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાતી હોય ત્યારે લોકો કોલ કરતા હોય છે, પરંતુ અધિકારીઓ ઓફિસમાં હાજર ન હોવાથી કોઈ પણ વ્યક્તિના કોલ ઉઠાવવામાં નથી આવતા. ગઈકાલે પણ ચરાડવા ગામે ખેડૂતોએ પીજીવીસીએલના ધાંધિયાથી કંટાળી અને હોબાળો મચાવ્યો હતો. તેમની ઓફિસ ખાતે પહોંચી ગયા હતા. આ દ્રશ્યો મોરબીના હળવદમાં પીજીવીસીએલના અધિકારીઓની લાલિયાવાડી કઈ રીતની છે તેના આ દ્રશ્યો છે. કારણ કે બપોરે 3 વાગ્યાનો સમય હતો, પરંતુ પીજીવીસીએલની કચેરીમાં કોઈ પણ હાજર નહોતું. એવામાં જો કોઈ પણ ઇમરજન્સી કોલ આવે, વીજળી કાપને લઈને જો પણ કોઈ પ્રકારનો કોલ આવતો હોય તો એનો જવાબ કોણ આપશે, સૌથી મોટો સવાલ. બપોરે જે સમયગાળો હોય છે 2:30 વાગ્યા સુધી, 2 થી 2:30 વાગ્યા સુધીનો એ સમયગાળો કે જે રિસેસનો સમયગાળો હોય છે, પરંતુ વધુ સમય વીતી ગયા છતાં એક પણ અધિકારી ઓફિસની અંદર હાજર નથી થયા. લોકો એક તરફ હેરાન થઈ રહ્યા છે, પરંતુ અધિકારી અને કર્મચારીઓ જાણે ઘરે આરામ ફરમાવી રહ્યા છે. લોકો રજૂઆત કરવા માટે પહોંચે છે, પરંતુ ઓફિસમાં જ જાણે કોઈ હાજર ન હોય ત્યારે સમસ્યાનું સમાધાન કોણ કરશે? પીજીવીસીએલની કચેરી ખાલીખમ હોવા છતાં પણ લાઇટ પંખા ચાલુ છે.